કેમ છો મારા વહાલા ગુજરાતવાસીઓ? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે, એટલે કે આપણા સ્વાસ્થ્ય વિશે. ઘણા લોકો દૂધીને સામાન્ય શાક માને છે, પણ શું તમને ખબર છે કે દૂધી આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે? શું દૂધી ખાવાથી વજન ઓછું થઈ શકે? શું તે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરમાં મદદરૂપ છે? આ બધી માહિતી આજે આ વિડીયોમાં આપણે વિગતવાર સમજવાના છીએ. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. દૂધી એક હલકી, ઠંડક આપતી અને પાચન માટે સહેલી શાકભાજી છે. આયુર્વેદમાં તેને શરીરને શાંત રાખનાર અને તાસીરથી ઠંડી માનવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે અને કેલરી ખૂબ ઓછી હોય છે. તેથી તે હેલ્થ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ વજન ઘટાડવાની. જો તમે વજન ઘટાડવા માંગો છો તો દૂધી ઉત્તમ વિકલ્પ છે. તેમાં ફાઇબર વધારે હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને ઓવર ઇટિંગ થતું નથી. ડાયટમાં દૂધી ઉમેરવાથી વજન નિયંત્રણમાં રહે છે. બીજું, ડાયાબિટીસમાં મદદરૂપ. દૂધી બ્લડ શુગર લેવલ સંતુલિત રાખવામાં મદદરૂપ બની શકે છે. દૂધીનું શાક અથવા જ્યુસ યોગ્ય માત્રામાં લેવાથી લાભ મળી શકે છે. પરંતુ ધ્યાન રાખો, ડૉક્ટરની દવા ક્યારેય પોતેથી બંધ ન કરવી. ત્રીજું, હૃદય માટે ફાયદાકારક. દૂધી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં સહાય કરે છે. તે બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં પણ મદદરૂપ છે. ચોથું, પાચનતંત્ર મજબૂત બનાવે છે. દૂધીમાં ફાઇબર ભરપૂર હોવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. પાચન સુધારવા માટે દૂધી ખૂબ જ સારી છે. પાંચમું, શરીરને ઠંડક આપે છે. ખાસ કરીને ઉનાળામાં દૂધી શરીરની ગરમી ઘટાડે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. છઠ્ઠું, બ્લડ પ્રેશર માટે લાભદાયક. દૂધીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે તે લાભકારી બની શકે છે. સાતમું, ત્વચા અને વાળ માટે સારી. દૂધી શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. તેના કારણે ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે અને વાળ માટે પણ ફાયદાકારક છે. પણ એક મહત્વપૂર્ણ સૂચના, દૂધી ક્યારેય કડવી હોય તો તેનો ઉપયોગ ન કરવો. હંમેશા તાજી દૂધી જ વાપરવી. અને કોઈ પણ ગંભીર બીમારીમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, દૂધી માત્ર સામાન્ય શાક નથી, તે સ્વાસ્થ્યનો ખજાનો છે. આજથી જ તમારા આહારમાં દૂધીનો સમાવેશ કરો અને સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.